હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે અમારી ચેનલ સિમ્પલ ગુજરાતી રસોઈમાં। તો આજે આપણે બનાવવાની છે એકદમ કડક અને ટેસ્ટી ચા, જેવી લારી પર કે દુકાન પર મળે છે ને ટેસ્ટમાં તેવી જ ચા ઘરે બનાવીને તૈયાર કરવાની છે। જો 2 થી 3 વાત ખાસ તમે ધ્યાન રાખશો ને તો તમારી ચા પણ ખૂબ જ ટેસ્ટી અને કડક બનીને તૈયાર થશે। જેવી લારી પર મળે છે ને સ્વાદમાં તેવી જ ઘરે બનીને તૈયાર થશે। તો અહીં ચા બનાવવા માટે સૌથી પહેલાં આપણે દૂધ લઈ લઈશું। તમારે જેટલા વ્યક્તિની ચા બનાવવાની હોય તે પ્રમાણે તમારે મેઝરમેન્ટ લઈ લેવાનું છે। તો અહીં હું 4 વ્યક્તિની ચા બનાવું છું, તો તેના માટે અહીં મેં 4 કપ ચા બનાવવા માટે 2 કપ દૂધ લઈ લીધું છે। તો અહીં આપણે કપના માપથી દૂધ છે તેનું મેઝરમેન્ટ લઈ લઈશું। તો 4 કપ ચા બનાવવા માટે અહીં મેં 2 કપ દૂધ લઈ લીધું છે। હવે અહીં એક તપેલીમાં મેં દૂધ છે તે એડ કરી દીધું છે। આ દૂધ છે તે ફ્રીજમાંથી કાઢેલું ઠંડુ દૂધ છે। હવે તેને આપણે ગેસ ઉપર તેને ગરમ કરી લઈશું। ચા બનાવતી વખતે આ વાતની ખાસ ધ્યાન રાખવાની છે કે ફ્રીજમાંથી જે તમે ઠંડુ દૂધ હોય તે ચામાં એડ નથી કરવાનું। દૂધ છે તે હંમેશા ગરમ કરીને ચામાં એડ કરવાનું, જેથી ચા છે ને તમારી એકદમ ઘટ અને ક્રીમી બનીને તૈયાર થશે। તો અહીં મેં 2 કપ દૂધ લીધું છે, તેની સામે મેં 2.5 કપ જેટલું પાણી લીધું છે। 2 કપમાંથી થોડુંક અડધો કપ જેટલું પાણી વધારે એક્સ્ટ્રા એડ કર્યું છે, જેથી આપણી ચા ઉકળશે ત્યારે પાણી છે તે આપણું બળી જતું હોય છે। તો અહીં દૂધ છે તે ગરમ થઈ ગયું છે। હવે પાણી છે તે ગરમ થઈ ગયું છે। હવે તેમાં આપણે આદું છે તે ખમણી લીધું છે અને અડધી ચમચી જેટલું ઇલાયચીનો પાવડર એડ કરી દીધો છે। આદું છે તે છીણીને એડ કરવાનું છે। ખાંડીને તમે એડ કરશો ને પેસ્ટ બનાવીને તો તમારી ચા છે ને તે કડવી થઈ જતી હોય છે, પણ જો આવી રીતના છીણીને એડ કરો છો ને તો તમારી ચા બિલકુલ કડવી નહીં બને। હવે સારી રીતના ઇલાયચી અને અદરક છે તેને આપણે ઉકળવા દેવાનું છે 1 થી 2 મિનિટ પાણીમાં, જેથી તેનો ટેસ્ટ છે તે સરસ ચામાં બેસી જાય। હવે સારી રીતના પાણી ઉકળી ગયું છે। હવે તેમાં આપણે 2 ચમચી ભૂકી અને 3 ચમચી જેટલી ખાંડ ઉમેરી દીધી છે। તમે જે પ્રમાણે ચા છે તે ગળી પીતા હોય તે પ્રમાણે ખાંડનું પ્રમાણ વધઘટ કરી શકો છો। હવે 2 મિનિટ સુધી આપણે ચાને ઉકળવા દઈશું। પાણી છે તે સારી રીતના ઉકળી ગયું છે। આપણે જે ગરમ દૂધ કરેલ છે તે એડ કરી દઈશું અને 2 થી 3 મિનિટ સુધી ચાને આપણે ઉકાળી લઈશું। બહુ ઝાઝી વાર ચા છે તે ઉકાળવાની નથી, 2 થી 3 મિનિટ સુધી જ ઉકાળવાની છે, જેથી દૂધનો ભાગ હોય ને તે કાચો ન રહે અને આપણી ચા છે તે એકદમ કડક અને ટેસ્ટી બનીને તૈયાર થાય। તો વચ્ચે વચ્ચે આવી રીતના ચા હલાવવાની છે, જેથી ચાનું ફર્મેન્ટેશન છે ને તે સારી રીતના આવી જાય। તો આપણી એકદમ સ્વાદમાં ટેસ્ટી અને કડક ચા જેવી લારી પર કે દુકાનમાં મળે છે ને તેવી જ બનીને તૈયાર થઈ ગઈ છે। અને તમે જોઈ શકો છો એકદમ ઘટ અને ક્રીમી તૈયાર થઈ છે અને કલર પણ જેવો લારી કે દુકાન પર હોય છે ને તેવો જ કલર ઘરે આવીને તૈયાર થયો છે। તો ચા છે તે 2 મિનિટ સુધી સારી રીતના ઉકળી ગઈ છે। હવે તેને આપણે કપમાં સર્વ કરી લઈશું। જો તમને અમારી રેસીપી ગમે તો ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં જરૂર કમેન્ટ કરીને જણાવજો કે તમને અમારી રેસીપી કેવી લાગી। તો વરસાદની સિઝનમાં જો ગરમા ગરમ કડક અદરકવાળી ચા મળી જાય ને તો મજા જ પડી જાય। તો એકદમ ઘટ અને ક્રીમી આપણી ચા છે તે બનીને તૈયાર છે। થેન્ક યુ ફોર માય વોચિંગ વિડીયો।